અમદાવાદના એક શાંત વિસ્તારમાં રમેશભાઈ નામના એક મધ્યમ વર્ગીય પિતા રહેતા હતા. તેમની 7 વર્ષની એક દીકરી હતી જેનું નામ ખુશી હતું. ખુશી જન્મથી જ બોલી કે સાંભળી શકતી નહોતી. રમેશભાઈના પત્ની ખુશીના જન્મ સમયે જ શાંત થઈ ગયા હતા. એટલે રમેશભાઈ માટે ખુશી જ તેમનું આખું વિશ્વ હતું. તેઓ સિલાઈ કામ કરીને ઘર ચલાવતા અને દીકરીની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરતા. ખુશી ભલે બોલી નથી શકતી પણ તેની આંખો બધું જ કહી દેતી. રમેશભાઈ પણ ખુશીની આંખોની ભાષા બહુ સહજતાથી સમજી શકતા હતા. બંને વચ્ચે શબ્દો વિનાનો એક અદ્ભુત અને પવિત્ર સંબંધ હતો. જ્યારે ખુશી 8મા વર્ષમાં પ્રવેશી ત્યારે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. રમેશભાઈ તેને લઈને હોસ્પિટલ દોડ્યા. ડૉક્ટરે તપાસ કરીને ગંભીર ચહેરે કહ્યું, રમેશભાઈ, ખુશીના દિલમાં એક મોટી ખામી છે. એની પાસે બહુ ઓછો સમય છે. જો તાત્કાલિક દિલનું ઓપરેશન કરવામાં નહીં આવે ને તો આપણે ખુશીને ગુમાવી દઈશું. આ ઓપરેશન માટે કોઈ દાતાની જરૂર પડે છે જેનું દિલ ખુશીને આપી શકાય અને આમાં લાખોનો ખર્ચ થશે. આ સાંભળીને રમેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની પાસે એટલા પૈસા નહોતા કે ન તો કોઈ એવો સંબંધ હતો જે આટલી મોટી રકમની મદદ કરી શકે. તેઓ આખી રાત હોસ્પિટલમાં ખૂણામાં બેસીને રડતા રહ્યા. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારી દીકરીએ તો હજી દુનિયા પણ નથી જોઈ. એની ભૂલ શું છે? બીજા દિવસે સવારે રમેશભાઈ ડૉક્ટર પાસે ગયા અને એક કાગળ પર સહી કરી આપી. તેમણે ડૉક્ટરને કહ્યું, સાહેબ, પૈસાની વ્યવસ્થા થઈ જશે અને ખુશી માટે દિલની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. બસ મારી એક શરત છે કે મારી દીકરીને ખબર ના પડવી જોઈએ કે આ દિલ કોણે આપ્યું છે. ઓપરેશન સફળ રહ્યું. થોડા દિવસો પછી જ્યારે ખુશીને હોશ આવ્યો ત્યારે તેની આંખો રૂમમાં એના પિતા રમેશભાઈને શોધતી હતી. પણ ત્યાં રમેશભાઈ નહોતા, માત્ર ડૉક્ટર ઊભા હતા. ખુશીએ ઈશારાથી પૂછ્યું, મારા પપ્પા ક્યાં છે? ડૉક્ટરે રડતી આંખે ખુશીના હાથમાં રમેશભાઈએ લખેલો એક પત્ર આપ્યો. પત્રમાં લખ્યું હતું, મારી વાલી ખુશી, જ્યારે તું આ પત્ર વાંચતી હોઈશ ને ત્યારે હું તારી સામે નહીં હોઉં, પણ દીકરા, ક્યારેય એવું ન વિચારતી કે તારા પપ્પા તને મૂકીને ચાલ્યા ગયા છે. હું હંમેશા તારી બહુ નજીક રહીશ. જ્યારે તારું દિલ ધડકશે ત્યારે તને તારા પપ્પાના શ્વાસ સંભળાશે. તું બોલી નહોતી શકતી તો પણ હું તારી આંખોની ભાષા સમજી જતો હતો. એટલે જ આજે જ્યારે તારા દિલને મારી જરૂર પડી ત્યારે હું મારી જાતને રોકી ન શક્યો. દુનિયા ગમે તેવી હોય પણ તું હંમેશા હસતી રહેજે. હવે મારું દિલ તારા શરીરમાં ધડકે છે. પત્ર વાંચીને ખુશી પોતાની છાતી પર હાથ મૂકીને ચોધાર આંસુએ રડવા લાગી. તે બોલી શકતી નહોતી પણ તેનો મૂંગો આક્રોશ અને આંસુ આખી હોસ્પિટલને રડાવી રહ્યા હતા. તે દિલ સમજી ગઈ હતી. તેના પિતાએ પોતાનું દિલ આપીને તેનો જીવ બચાવ્યો હતો. આ દુનિયામાં પિતા અને દીકરીનો સંબંધ એવો છે જેમાં કોઈ સ્વાર્થ નથી હોતો. માણસ ગમે ત્યાં ફડકે પણ દિવસના અંતે એ એવા સંબંધો પાસે જ જવા ઈચ્છે છે જ્યાં તેના દિલની સાચી કદર હોય. રમેશભાઈએ સાબિત કરી દીધું છે કે સાચી લાગણીવાળા સંબંધો જ જીવનની વાર્તાને શ્રેષ્ઠ બનાવે છે.